અમદાવાદથી લંડન જતી ફ્લાઇટનું મેઘાણીનગર વિસ્તારમાં થયેલ પ્લેન ક્રેશમાં 241 પ્રવાસી સહિત 270 જેટલા લોકોના દુઃખદ નિધન થયા છે। ત્યારે ગોઝારી દુર્ઘટનામાં અરવલ્લી જિલ્લાના મોડાસાના નુસરતબાનુ જેથરા સહિત 3 મહિલાઓના નિધન થતાં મોડાસાના નુસરતબાનુ જેથરાનો મૃતદેહ મોડાસા સુકનપાક સોસાયટી ખાતે લવાતા માતમ છવાયો હતો। જિલ્લા કલેક્ટર, વહીવટીતંત્ર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્વજનો સાથે ખડેપગે રહી દુઃખમાં સહભાગી થયા હતા। છેલ્લા 4 વર્ષથી લંડન રહેતા મોડાસાના વતની નુસરતબાનુ જેથરા 1 મહિના પહેલાં હજ પડવા જતાં સાસુ સસરાને મળવા મોડાસા પતિ સાથે આવી હતી। પતિ થોડા દિવસો રહીને લંડન ગયા બાદ મૃતક નુસરતબાનુ મોડાસામાં 1 મહિનો રોકાયા હતા। લંડનમાં એકલા રહેતા પતિની સતત ચિંતા કરતા નુસરતબાનુ જેથરા 12 જૂને લંડન જવા નીકળ્યા, પણ લંડન પોતાના પતિ પાસે પહોંચે તે પહેલાં જ અમદાવાદની બનેલ પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટનામાં નુસરતબાનુ કાળનો કોળિયો બની જતાં પરિજનોમાં માતમ છવાઈ ગયો હતો। ત્યારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોડાસાના સુકનપાક સોસાયટીના નુસરતબાનુના મોત બાદ પરિજનોના ડીએનએ મેચ થતાં મૃતક નુસરતબાનુનો પાર્થિવ દેહ તેમના વતન મોડાસા ખાતે પહોંચતા જ ગમગીની, શોક, રુદન અને આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો અને સમગ્ર વાતાવરણમાં માતમ પ્રસરી ગયો હતો। ત્યારે મૃતક નુસરતબાનુના દફનવિધિમાં મોટી સંખ્યામાં લોકોએ દુઃખ વ્યક્ત કરીને પરિજનોએ મુસ્લિમ રીતિ રિવાજ પ્રમાણે દફનવિધિ કરી હતી। ત્યારે સ્વજનોના અફાટ રુદનથી સમગ્ર માહોલ ગમગીન બની ગયો હતો અને શોક વ્યાપ્યો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।